નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે વાછેટીના બીજ કાઢવા માટે બેઠો છું, તો ચાલો બતાવું તમને. આ વાછેટીના સુડિયા છે, એના ફળ છે. માર્ચ એપ્રિલ મહિનામાં પાકે. આ પાકી ગયા પછી એની અંદરથી આવા બીજ નીકળે. આ બીજ ઘણા બધા કાઢ્યા છે, આવા બીજ નીકળે. આ સુડિયાને ફોલો એટલે અંદરથી આવું રૂ જેવું નીકળશે. આ રૂ જેવું નીકળે આવું, અને એની અંદર આવા એના બીજ હોય. જે લોકો વાસેટીના ફૂલની ભાજી કે શાક ખાવાના શોખીન લોકો છે, એ લોકોએ પોતાના ઘરે વાડીએ કે વાડામાં આનો એકાદો વેલો વાવવો જોઈએ. આના બીજથી પણ થઈ જાય અને આનું કટિંગ વાવો તો પણ થઈ જાય. ચોમાસામાં પહેલો વરસાદ પડે એટલે આના વેલામાં સરસ મજાના ઝુમખામાં ફૂલ આવે, અને એ ફૂલ કાચા ખાઈ શકાય. એની સરસ મજાનું શાક બને, ભાજી બને. બી કાઢવા માટે એના સુડિયાને ફોલો એટલે અંદરથી આવી સરસ મજાનું રૂ સાથે, કુદરતની કેવી રચના છે, જો રૂ સાથે કેટલા સરસ મજાના બીજ સેટ કરેલા છે, કેવી સરસ મજાની ડિઝાઇનો. આ એના બીજ છે. આ બીજને નોખા કરો એટલે એની અંદરથી રૂ અલગ ઉડી જશે અને આ બીજ એના વધશે.